આજે સાંભળો શ્રીમદ ભગવદ્ ગીતાનો 3જો અધ્યાય। અર્જુન બોલ્યા, હે જનાર્દન, જો તમે કર્મ કરતા જ્ઞાનને ચડિયાતું માનો છો તો પછી હે કેશવ, મને આ યુદ્ધ રૂપી ભયાનક કર્મમાં કેમ જોડો છો? તમે ભળતા જેવા વચનોથી મારી બુદ્ધિને જાણે ભરમાવી રહ્યા છો, તો એવી એક વાતને નિશ્ચિત કરીને કહો હે કે જેનાથી હું કલ્યાણ પામું। શ્રી ભગવાન ઉવાચ। શ્રી ભગવાન બોલ્યા, હે નિષ્પાપ, આ લોકમાં બે પ્રકારની નિષ્ઠા મારા વડે પહેલા કહેવાઈ ચૂકી છે। સાધનાની પરિપક્વ અવસ્થા અર્થાત પરાકાષ્ઠના નામ નિષ્ઠા છે। એમનામાંથી સાંખ્ય યોગીઓની નિષ્ઠા જ્ઞાન યોગ, માયાથી જન્મેલા બધા ગુણોમાં વર્તી રહ્યા છે એમ સમજીને, તેમજ મન, ઇન્દ્રિય અને શરીર દ્વારા થતી સમસ્ત ક્રિયાઓમાં કર્તાપણાના અભિમાનથી રહિત થઈને સર્વવ્યાપી સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં એકાત્મ ભાવે સ્થિત રહેવું, તેનું નામ જ્ઞાન યોગ છે। આને જ સંન્યાસ, સાંખ્ય યોગ વગેરે નામો અપાયા છે। દ્વારા અને યોગીઓની નિષ્ઠા કર્મયોગ દ્વારા થાય છે। ફળ તેમજ આસક્તિને છોડીને ભગવદાશા પ્રમાણે કેવળ ભગવત સમર્થ બુદ્ધિથી કર્મ કરવું, તેનું નામ નિષ્કામ કર્મયોગ છે। આને સમર્થ્વ યોગ, બુદ્ધિ યોગ, કર્મયોગ, તથર્થ યોગ, મધર્થ યોગ, મત કર્મ વગેરે નામો દ્વારા ઓળખવામાં આવે છે। માણસ ન તો કર્મોનો આરંભ કર્યા વિના અર્થાત આચરણ કર્યા વિના નિષ્કામત એટલે કે યોગ નિષ્ઠાને પામી શકે છે। જે સ્થિતિને પામેલ પુરુષના કર્મો અકર્મ બની જાય છે, એટલે કે તે કર્મો ફળ ઉત્પન્ન નથી કરી શકતા, એ સ્થિતિનું નામ નિષ્કર્મતા છે। કે ન તો તે કર્મોના કેવલ ત્યાગ માત્રથી સિદ્ધિ એટલે કે સાંખ્ય નિષ્ઠાને પામી શકે છે। ખરેખર કોઈ પણ માણસ કદી એક ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના નથી રહેતો, કેમ કે આખાય મનુષ્ય સમુદાયને પ્રકૃતિજન્ય ગુણો વડે પરવશ થઈને કર્મ તો કરવું જ પડે છે। જે મૂઢ બુદ્ધિનો મનુષ્ય સંઘળી ઇન્દ્રિયોને હઠપૂર્વક ઉપરથી રોકીને મનથી તે ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે, તે મિથ્યાચારી અર્થાત દંભી કહેવાય છે। પરંતુ હે અર્જુન, જે પુરુષ મન વડે ઇન્દ્રિયોને વશમાં કરી અનાસક્ત થઈને સંઘળી ઇન્દ્રિયો દ્વારા કર્મયોગનું આચરણ કરે છે, તે યોગી શ્રેષ્ઠ છે। આથી તું શાસ્ત્ર વિહિત સ્વધર્મરૂપી કર્તવ્ય કર્મ કર, કેમ કે કર્મ ન કરવા કરતા કર્મ કરવું શ્રેષ્ઠ છે। તેમજ કર્મ ન કરવાથી તારો શરીર નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય। યજ્ઞ નિમિત્તે કરવામાં આવતા કર્મો સિવાયના બીજા કર્મોમાં જોડાઈને જ આ મનુષ્ય સમુદાય કર્મોથી બંધાય છે। માટે હે અર્જુન, તું આસક્તિ વિનાનો થઈને તે યજ્ઞ નિમિત્તે જ સારી રીતે કર્તવ્ય કર્મ કર। પ્રજાપતિ બ્રહ્માએ કલ્પના આદિમાં અર્થાત સૃષ્ટિના આરંભે યજ્ઞ સહિત પ્રજાઓને સર્જીને તે પ્રજાઓને કહ્યું કે તમે આ યજ્ઞ દ્વારા વૃદ્ધિ પામો અને આ યજ્ઞ તમને બધાની ઈચ્છિત ભોગ આપનાર થાઓ। તમે બધા યજ્ઞ વડે દેવતાઓને ઉત્પન્ન કરો અને તે દેવતાઓને તમને બધાને ઉત્પન્ન કરે। આ પ્રમાણે નિસ્વાર્થ ભાવે એકબીજાને ઉત્પન્ન કરતા રહીએ તો તમે બધા પરમ કલ્યાણને પામશો। યજ્ઞ વડે વૃદ્ધિ પામેલા દેવતાઓ તમને બધાને વણ માર્ગે ઈચ્છિત ભોગો અવશ્ય આપતા રહેશે। આ રીતે તે દેવતાઓ દ્વારા આપેલા ભોગોને જે પુરુષ તે દેવતાઓને નહીં આપીને પોતે ભોગવે છે, તે ચોર જ છે। યજ્ઞમાંથી વધેલા અન્નને આરોગનાર શ્રેષ્ઠ પુરુષો સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે, અને જે પાપીઓ પોતાના શરીરના પોષણ માટે જ અન્ન રાંધે છે, તેઓ તો પાપને જ ખાય છે। સંઘળા પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે, અન્નની ઉત્પત્તિ વરસાદથી થાય છે, વરસાદ યજ્ઞથી થાય છે, અને યજ્ઞ વિહિત કર્મોથી ઉત્પન્ન થનારો છે। કર્મ સમુદાયને તું વેદથી ઉદ્ભવેલો અને વેદને અવિનાશી પરમાત્માથી ઉદ્ભવેલો જાણ। આથી સિદ્ધ થાય છે કે સર્વવ્યાપી પરમ અક્ષર પરમાત્મા સદા યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે। હે પાર્થ, જે મનુષ્ય આ લોકમાં
પ્રમાણે પરંપરાથી પ્રચલિત સૃષ્ટિચક્રને નથી અનુસરતો, અર્થાત પોતાના કર્તવ્યોનું પાલન નથી કરતો, તે ઇન્દ્રિયો વડે ભોગોમાં રમનારો પાપાયુ મનુષ્ય ફોગટ જ જીવે છે. પણ જે મનુષ્ય આત્માને જ રમનારો અને આત્મામાં જ તૃપ્ત તેમજ આત્મામાં સંતુષ્ટ છે, તેના માટે કશું કરવાનું બાકી રહેતું નથી. હે મહાપુરુષનું આ સંસારમાં ન તો કર્મ કરવાથી કશું પ્રયોજન રહે છે કે ન તો કર્મ ન કરવાથી કશું પ્રયોજન રહે છે. તેમજ સંઘળા જીવો સાથે આ મહાપુરુષનો લેશ માત્ર પણ સ્વાર્થનો સંબંધ રહેતો નથી. આથી તું નિરંતર આસક્તિ વિનાનો થઈ હંમેશા કર્તવ્ય કર્મોનો સમ્યક રીતે કરતો રહે, કેમ કે આસક્તિ વિનાનો થઈને કર્મ કરતો માણસ પરમાત્માને પામે છે. જનક વગેરે જ્ઞાનીજનો પણ આસક્તિ વિનાના કર્માચરણ દ્વારા પણ પરમ સિદ્ધિને પામ્યા હતા. તેથી તથા લોક સંગ્રહને જોતા પણ તું કર્મ કરનારને જ યોગ્ય છે, અર્થાત તારા માટે કર્મ કરવું એ જ ઉચિત છે. શ્રેષ્ઠ પુરુષ જે આચરે છે, અન્ય માણસો પણ તેને જ આચરે છે. તે જે કંઈ પણ કરી આપે છે, સકળ માનવ સમૂહ તે પ્રમાણે વર્તવા લાગે છે. હે પાર્થ, મારા આ ત્રણેય લોકમાં ન તો કશું કર્તવ્ય છે કે ન કશી પ્રાપ્ત કરવા જેવી વસ્તુ અપ્રાપ્ત છે, છતાંય હું કર્મમાં જ વર્તું છું. કેમ કે હે પાર્થ, જો કદાચ હું સાવધાન થઈને કર્મોમાં ન વર્તું તો ભારે હાનિ થઈ જાય, કારણ કે માણસો બધી રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે. આથી જો હું કર્મ ન કરું તો આ બધા માણસો નષ્ટભ્રષ્ટ થઈ જાય અને હું શંકરપણાના કરનાર બનું તથા આ આખી પ્રજાને નષ્ટ કરનારો બનું. માટે હે ભારત, કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાની જનોને જે પ્રમાણે કર્મ કરે છે, આસક્તિ વિનાનો વિદ્વાન પણ લોક સંગ્રહની ઈચ્છા રાખતો તે જ પ્રમાણે કર્મ કરે છે. પરમાત્માને સ્વરૂપમાં અંચળ ભાવે સ્થિત થયેલો જ્ઞાની પુરુષ શાસ્ત્ર વિહિત કર્મોમાં આસક્તિ રાખનાર અજ્ઞાનીઓને બુદ્ધિમાં બ્રહ્મ અર્થાત એ કર્મો પ્રત્યે અશ્રદ્ધા ન ઉપજાવે, પરંતુ પોતે શાસ્ત્ર વિહિત સંકળા કર્મો સારી પેઠે કરતો રહી એમની પાસે પણ તે જ પ્રમાણે કર્મ કરાવે. વાસ્તવમાં સંઘળા કર્મો સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવે છે, છતાં પણ અહંકાર દ્વારા મોહિત થયેલા અંતઃકરણનો અજ્ઞાની હું કરતા છું એમ માને છે. પણ હે મહાબાહો, ગુણ વિભાગ અને કર્મ વિભાગના ત્રિગુણાત્મક માયાના કાર્ય એવા 5 મહાભૂત તથા મન, બુદ્ધિ, અહંકાર તેમજ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને શબ્દ વગેરે 5 વિષયો આ સર્વના સમૂહનું નામ ગુણ વિભાગ છે, અને એમની પરસ્પરની ચેષ્ટાઓનું નામ કર્મ વિભાગ છે. તત્વને ઉપર કહેલા ગુણ વિભાગ અને કર્મ વિભાગથી આત્માને અળગો એટલે કે નિર્લેશ જાણવો એ તેમનો તત્વ જાણવું છે. પ્રકૃતિના ગુણોથી અત્યંત મોહિત થયેલો મનુષ્ય ગુણોના અને કર્મોના આસક્ત રહે છે, એવા સંપૂર્ણપણે ન સમજનાર મંદ બુદ્ધિના અજ્ઞાનીઓને સંપૂર્ણપણે જાણનાર જ્ઞાની વિચલિત ન કરે. મુજ અંતર્યામી પરમાત્મામાં પરોવેલા ચિત્ત દ્વારા સંઘળા કર્મોને મારામાં સમર્પીને ઈચ્છા વિનાનો, મમત્વ વિનાનો અને સંતાપ વિનાનો થઈને તું યુદ્ધ કર. જે માણસો દોષ દ્રષ્ટિ વિનાના અને શ્રદ્ધાળુ બનીને મારા આ મતને સદા અનુસરે છે, તેઓ પણ સર્વ કર્મોથી છૂટી જાય છે. પણ જે માણસો મારામાં દોષારોપણ કરીને મારા આ મત અનુસાર નથી ચાલતા, તે મૂર્ખાઓને તો તું સર્વ જ્ઞાનીઓમાં મોહિત અને નષ્ટ થયેલા જ સમજ. સર્વ પ્રાણીઓ પ્રકૃતિ પામે છે, એટલે કે પોતાના સ્વભાવને વશ થઈને કર્મો કરે છે. જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ અનુસાર ચેષ્ટા કરે છે, એમાં કોઈનો દુરાગ્રહ શો કરવાનો. ઇન્દ્રિયના અર્થમાં એટલે કે પ્રત્યેક ઇન્દ્રિયના વિષયમાં રાગ અને દ્વેષ છુપાઈને રહેલા છે. માણસે એ બંનેને વશ ન થવું, કેમ કે તે બંનેના એના કલ્યાણ માર્ગમાં વિઘ્નો ઊભા કરનારા મહાશત્રુઓ છે. સારી રીતે આચરવામાં આવેલ અન્યના ધર્મ કરતા ગુણ વિનાનો હોવા છતાં પણ પોતાનો ધર્મ ઘણો ચડિયાતો છે. પોતાના ધર્મમાં તો મરવું પણ કલ્યાણકારી છે, જ્યારે અન્યનો ધર્મ તો ભયપ્રદ છે. અર્જુન બોલ્યા, હે કૃષ્ણ,
તો પછી આ માણસ પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ પરાણે જોડાયો હોય એમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે? શ્રી ભગવાન બોલ્યા, રજોગુણમાંથી ઉદ્ભવેલો આ કામ જ ક્રોધ છે. આ ઘણું ખાનારો એટલે કે ભોગોથી કદી ન ધારાતો અને મહાપાપી છે. આને જતું આ બાબતમાં વેરી છાણ. જેમ ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ ઢંકાઈ જાય છે તથા જેમ ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે, તેમજ એક કામ વડે આ જ્ઞાન ઢંકાયેલું રહે છે. હે કૌંતેય, આ અગ્નિની પેઠે કદી પૂર્ણ ન થનાર કામરૂપી જ્ઞાનીઓના નિત્ય વેરી વડે માણસનું જ્ઞાન ઢંકાયેલું છે. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ એ સર્વ આનું રહેઠાણ કહેવાય છે. આ કામ, આ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જ જ્ઞાનને ઢાંકી દઈને જીવાત્માને મોહિત બનાવે છે. માટે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, તું પહેલા ઇન્દ્રિયોને વશમાં કરીને જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ મહાપાપી કામને અવશ્ય બળપૂર્વક હણી નાખ. ઇન્દ્રિયોના સ્થૂળ શરીર કરતા પર અર્થાત શ્રેષ્ઠ બળવાન તેમનું સૂક્ષ્મ કહે છે. આ ઇન્દ્રિયો કરતા મન પર છે, મન કરતાય બુદ્ધિ પર છે, અને જે બુદ્ધિ કરતાય પણ સાવ પર છે તે આત્મા છે. આ પ્રમાણે બુદ્ધિ કરતા પણ એટલે કે સૂક્ષ્મ, બળવાન અને ઘણા શ્રેષ્ઠ આત્માને ઓળખીને અને બુદ્ધિ વડે મનને વશ કરીને હે મહાબાહો, તું આ કામરૂપી દુર્જન શત્રુને હણ. કર્મયોગ નામનો 3જો અધ્યાય સમાપ્ત. શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે કર્મયોગો નામ તૃતીયોધ્યાય સમાપ્ત.